હર હર મહાદેવ. હું છું પ્રદીપ જયાણી. મારા જ્યોતિર્લિંગ અને ચારધામના આજે 59મો દિવસ છે, 59. અને હાલ હું છું ગયાની અંદર, બિહાર જિલ્લામાં. તો હાલ હું લોકો કેવી રાઈડ પડે. તો હાલ હું છું ગયા જિલ્લાની અંદર, જે બિહાર રાજ્યમાં આવ્યું છે. ને હાલ હું જઈ રહ્યો છું વિષ્ણુપથ મંદિર, કે જ્યાં આપણા જે દાદા પરદાદા હોય ને તેના પિંડદાન થાય. તો એ પિંડદાન આપણે કરી દઈએ ને પછી આપણે શ્રાદ્ધમાંથી એને મુક્ત કરી દઈએ. તો કાલે પપ્પાનો કોલ આવ્યો હતો, એ કહેતા હતા કે તું દાદાના શ્રાદ્ધની વિધિ કરી નાખજે, પિંડદાન. મેં કીધું સારું કરી નાખીશ. એટલે હાલ પહેલાં અત્યારે ત્યાં જાઉં છું. કાલ હું કશે ગયો નહોતો. રીઝન એ જ હતું, કાલ મોહરમ હતી, બોધ ગયા બંધ હતું કાલના દિવસ માટે. ચાલો અત્યારે જઈએ આપણે પહેલાં વિષ્ણુપદ મંદિર, જે અહીંયાથી 17 કિલોમીટર જેવું દૂર છે. 17 નહીં, સોરી, જે અહીંયાથી 11 કિલોમીટર દૂર છે. તો ચલો ફટાફટ ત્યાં પહોંચીએ અને દાદાના આપણે જે કર્મકાંડ કરવાનું છે એની વિધિ કરી નાખીએ. હું વિષ્ણુપદ વૈદિક મંદિર છું, જે ગયા જિલ્લાની અંદર છે. મોબાઈલ ઘર અંદર મોબાઈલ અલાઉડ નથી, જોઈ લો તમે ખુદ. દર્શન કરી લો અને અહીંયાની તમને પછી જાણકારી આપું કે અહીંયા જે વિધિ કરવાની છે એ વિધિ કઈ રીતના કરવાની છે. વિષ્ણુ ભગવાનના દર્શન થઈ ગયા છે. વિષ્ણુપદ મંદિર. હવે તમારો ત્યાં વિધિ કરવા પિંડ મૂકવું પડે. હા, ત્યાં વિષ્ણુ ભગવાનના પગલામાં અને ત્યાં મોક્ષ વળમાં. હા, ત્રણ ઠેકાણે તમારો વિધિ છે. ઓકે. 3 જગ્યાએ. ત્રણ જગ્યા. હા, ફલ્ગુ નદીમાં વિષ્ણુ ભગવાનના પગલામાં અને મોક્ષ વળમાં. હા. 3 જગ્યા વિધિ છે. તો ગયાજીમાં પિતૃની માટે આ મોટામાં મોટા જગ્યા છે ગયાજી. અહીંયા 7 પેઢીના ઉદ્ધાર થાય. પિતા માતા ચ ભાર્યા અભગ્નિ ચ દુતાપતિ પિતૃ સસા માતૃભગ્નિ સપ્તગોત્તરાની તારે. હા, 7 બંધના અહીંયા ઉદ્ધાર. જે પ્રમાણે માણસો ગયાજી ગુજરી જાય એ પ્રમાણે આ મોક્ષના ભૂમિ ગયાજી છે. હા, હા. તો અહીંયા જે મંદિર છે વિષ્ણુપદ મંદિર, તો મંદિરની અંદર વિષ્ણુ ભગવાનના પગલાં છે. જમણો પગ. હા, જમણો પગ છે. જમણા પગથી ગયાસુર રાક્ષસ રહ્યા. ગયાસુર રાક્ષસના ત્યાં બી મોક્ષ નથી મળ્યા. ગયાજીમાં અહીંયા 10,000 વર્ષ તપસ્યા કર્યા પોતે મોક્ષની માટે. હા. ગયાસુર રાક્ષસ પોતે મોક્ષની માટે આ તપસ્યા કર્યા. તપસ્યા કરવાની માટે એના શરીર એટલા પવિત્ર થઈ ગયા કે જો કોઈ સ્પર્શ કરે આ તમારો વિષ્ણુ લોકમાં ચાલી જાય. હા. બધા દેવતા દેવીમાં ખલબલી મચી ગયા. બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજી બોલ્યા, આ ગયા અસુર, તમે તપસ્યા કરો છો, તમારા શરીર બહુ પવિત્ર છે, તમે શરીર મારો આપી દો. હા. અને તમે ઉપર મારો અમે યજ્ઞ કરશો, પોતે યજ્ઞ કરશું. હા, બ્રહ્માજી ગયાસુર બોલ્યા, એ મસ્ત. બ્રહ્માજી બધા દેવતાઓના બધા તીર્થના ગયાજીમાં બોલાવ્યા. હા. એના ઉપર યજ્ઞ કર્યા. ઓકે. યજ્ઞ કર્યા તો એના યજ્ઞ પૂરું થઈ ગયા. ગયાસુર બોલ્યા, મારો શરીર મહારાજ તમારો યજ્ઞ પૂરી થઈ ગયા, મારું શરીર છોડી દો. એનામાં દેવતાઓ લોકોમાં ખલબલી મચી ગયા. એના પછી બધા લોકો વિષ્ણુ ભગવાનની પાસે ગયા. વિષ્ણુ ભગવાન આવ્યા. ગયાસુર રાક્ષસના ઉપર મરીચી રીચીના પત્નીના ધર્મશિલા રાખ્યા. તો બી ગયાસુર શાંત નથી થયા. તમે વિષ્ણુ ભગવાન જમના પગ રાખ્યા તો બી શાંત નહીં થયા ગયાસુર. તમે ભગવાન વિરાટ રૂપમાં આવ્યા. સંચિંતય તો ભગવત ચરણારવિંદમ વજ્રાંકુશ ધજસરહ લોલાંક્ષનાડ્યમ ઔત્તુમ ગરક્ષ વિર શંખ ચક્રવાળા. ભગવાન વિષ્ણુના પગલામાં 11 ચિહ્ન થાય. શંખ ચક્ર ગદા પદ્મ તિલ જવ અન્કુર ધનકુર સૂર્યરેખા ચંદ્રરેખા. ગયાસુર રાખ્યા. એ વિષ્ણુ ભગવાન રાખ્યા. ગયાસુરથી પૂછ્યા, ગયાસુર તમારો શું જોઈએ? તમારો મોક્ષ કરવો. અમે તો રાક્ષસ રહ્યા, અમારો મોક્ષ ક્યાં બી નથી મળતા રહ્યા. ગયા વિષ્ણુ ભગવાનના આશીર્વાદ આપણે તમારા મોક્ષ. કે ભાઈ ગયાસુરના મોક્ષ થયા. બોલ્યા કે અમારું નામ તો ગયાજી તીર્થ નામ. ગયાજી તીર્થ. હા, ગયાજી તીર્થ. હા. આ ગયાજી તીર્થ એના નામે પડ્યા. એને જે પ્રમાણે મારો મોક્ષ કર્યા એ પ્રમાણે બધા માણસોની જેટલા માણસો ગયાજીમાં આવે આપણે જેના પિતૃ ગુજરાત એના તમે મોક્ષ કરો. હા, એટલે પિંડદાન દેવામાં આવે. ઓનલી પુરુષોના છે કે લેડીઝોના? ગયાજીમાં 7 પેઢીમાં. 7 પેઢીના. પિતા, દાદા, પરદાદા. ઓકે. દાદીમાના કે દાદીમાના? દાદી, પરદાદી, વૃદ્ધ પરદાદી. ઓકે. જેના માતાજી ગુજરી ગયા માતાજીના નામ. હા. જેના તમારો
કાકા કાકી મોસાલ પક્ષમાં નાના એના બાપ પર નાના નાની માનુમાં નાની હા એના બધાની કાકા કાકી જે પણ કોઈ ગયા હો પોતે હા, હા, ખુદના હા, અંદર, એના ઓકે. બધાની મોક્ષ. મોટા નાના જે પ્રમાણે ગયા હો. હા મને એવી જાણકારી હતી કે ઓનલી જેન્ટ્સના થાય છે પણ એવું નથી, લેડીઝ અને જેન્ટ્સ બંનેના પિંડદાન થાય છે. અને તમને દાદાએ સ્ટોરી કીધી એમ અહીંયા વિષ્ણુ ભગવાનના જમણા પગના નિશાન છે, ત્યાં મેં દર્શન કર્યા, ટચ બી કર્યા એ પથ્થરને મેં. મારી કેમ આ દાદા જેવી બોલી થઈ ગઈ, વાંધો નહીં. તો હવે અહીંયા આપણે પિંડદાન કરીએ મારા દાદાનું, બાનું, પરદાદાનું, પરદાદીનું, જેટલા મને નામ આવડે છે બધાના આપણે અહીંયા પિંડદાન કરીએ. એટલે આજથી અમે શ્રાદ્ધમાંથી હું અને મારા પપ્પા બંને મુક્ત થશું. અમારે એ બી પૂછવું પડશે કે મારા બાપુજીને એ લોકો જે શ્રાદ્ધ કરે છે તો એને શ્રાદ્ધ કરવાનું ચાલુ રાખવાનું કે એને બી બંધ કરી દેવાનું, એ મારે પૂછવું પડશે, મને વધારે આઈડિયા નથી. બધું બતાવશો. હા હવે અમે 3 ભાઈઓ છે મારા પપ્પાને, હા તો 3 ભાઈ શ્રાદ્ધ કરે છે દર વર્ષે. અચ્છા. તો હવે એ બધાને મોક્ષ મળી જાય ને? હા એના મોક્ષ મળી જાય, જેટલા તમારું ગુજરી જાય એના મોક્ષ મળી જાય. તમારો જે શ્રાદ્ધ થઈ જાય તો ઘેરના ઉપર જે તમે કાગડા કૂતરાની બાસ નાખો છો ને, હા. આ બાસ નાખવાનું બંધ થઈ જાય. બંધ થઈ જાય. એના તિથિના દાડા આવે હા. એમાં તમારો કોઈ બ્રાહ્મણ હો, સાધુ હો, સંન્યાસ હો, હા બધા હો, એના સીધા સામાન તમે આપી શકો છો. ઓકે, એટલે તિથિ જ્યારે આવે ત્યારે બ્રાહ્મણને આપણે સીધું આપી દેવાનું. ઓકે, જો આ જાણકારી તમને સારી લાગી હોય તો આમાં કમેન્ટ તમે કરી શકો છો કે તમને કોઈ પૂછપરછ હોય તો હું આપીશ, કારણ કે હું હજુ આ દાદા જે બ્રાહ્મણ છે આપણા ગુજરાતના જ છે એની પાસેથી હજુ હું જાણકારી લઈશ અહીંયાની, કારણ કે આ મને બી નવીન લાગ્યું. કારણ કે હું અને પપ્પા દાદાનું શ્રાદ્ધ કરે તો હું બાનું કરતો હતો, ને હું બાનું કરું તો હું દાદાનું કરું તો પપ્પા બાનું કરતા હતા. દર વર્ષે અમે ધાબે ચડીને કાગડાને શ્રાદ્ધ કરતા હતા. એમાંથી હવે અમને દાદાને બી મોક્ષ મળશે. અને અમારે હવે બધા કદાચ કેવું છે કે મારી લગ્નની સિઝન છે, આ રીતની જર્ની કરું છું, ક્યારેક મને ટાઈમ મળે ના મળે, એના કરતાં અહીંયા આવ્યો છું તો હું મોક્ષ આપી દઉં દાદાને શ્રાદ્ધમાંથી, તો એ જ સારું છે. પિંડદાન કરી દઈએ. શું કીધું દાદા? હા હા ને, આ ગયાજીમાં આ મોક્ષના ભૂમિ છે. મોક્ષની ભૂમિ છે ને ગયાજી. હા, તો ગયાજીનું મહત્ત્વ ભારતની અંદર, ભારત દેશની અંદર કેટલું છે એ તમને જાણકારી મળી ગઈ ને. તો અહીંયા કંઈક આ રીતનું છે, ગયાજી મોક્ષની નગરી કહેવામાં આવે છે. હા હા, જો અહીંયા બધી જ જગ્યાએ શ્રાદ્ધની વિધિ થાય છે. જય શ્રી કૃષ્ણ. બધી જ જગ્યાએ શ્રાદ્ધ થઈ રહ્યા છે આ મંદિરની અંદર. અહીંયા તમે જોઈ રહ્યા છો, ઉપર તમે જોઈ રહ્યા છો, બધી જગ્યાએ શ્રાદ્ધની વિધિ થઈ રહી છે. બી જો તો અત્યારે જો દાદાનું શ્રાદ્ધ ચાલી રહ્યું છે. પહેલાં મેં આ 5 વાળ, મારા 5 યાત્રામાં છું એટલે મુંડન ના કરાવે, એટલે 5 વાળ કપાવેલા છે દાઢીમાંથી ને એમ. 51 બોળીઓ બનાવી છે, 3 ગીતાજી છે, એની નીચે 3 લોટા છે અને 3 નેપકિન છે. અહીંયા આબેલ ગુલાલની બધી વસ્તુ છે. સાથોસાથ વિધિની સાથે હું વિડીયો નહીં ઉતારી શકું, એટલે જ્યારે બ્રેક મળે છે ત્યારે હું ધીમે ધીમે વિડીયો કરીને બતાવતો રહીશ. અને આ આપણા બ્રાહ્મણજી છે. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું ગુજરાતની બ્રાહ્મણ છે દાદા. હા તમારું જેટલા પિતૃ મરી ગયા છે બધા પિતૃની નામથી ગયાજીમાં હું તર્પણ પિંડદાન કરાવીએ. હા આ ગયાજીમાં પિંડદાન થઈ જાય તો તમારા પિતૃની મોક્ષ મળી જાય, ऐसा શાસ્ત્ર બતલાવે છે. જો તમે આપણા ઘેરની ઉપર પિતૃની નામથી ભાદ્રવામાં કાગવાસ નાખો છો, શ્રાદ્ધ કરો છો, આ બધું ગયાજીમાં પિંડદાન કરી દો, એના પછી બંધ કરી દેવાનું. अब घेरनी ऊपर कागवास देवानु नहीं, श्राद्ध करवानु नहीं. अब जिस दिन तमारा पितृनी डाड़ा आवे, तिथि आवे तो पीपलाना झाड़માં પાણી દેવાનું, પાછળ બ્રાહ્મણની સીધા સામાન દેવાનું. લેકિન એની ઘેરે બેસાબીના જીમાડજો. હા, એ તો બ્રાહ્મણની, જમાડી હા, છે. બ્રાહ્મણની ઘેરે બેસાબીના જીમાડજો, લેકિન એના કાગવાસ નાખવાનું નહીં. નહીં. કેમ કે ગયાજીમાં તમે પિંડદાન કરી દો તો 7 વંશ 21 પીઢીની મોક્ષ મળી જાય. ऐसा शास्त्र बतलावे છે, હું નહીં બતાવીએ. ऐसा વાયુ પુરાણમાં લખે છે કે ગયાજીમાં પિંડદાન કરો તો 7 વંશ 21 પીઢીની ઉદ્ધાર મળી જાય. તો ચાલો હવે હું મારા દાદાનું, દાદીનું, પરદાદાનું બધાનું પિંડદાન કરી દઉં, પછી હું તમને મળું લાસ્ટમાં. વચ્ચે બ્રેક મળશે તો હું પાછું તમને બતાવીશ. તો આપણી પૂજા બહુ જ મસ્ત મહારાજજીએ કરાવી છે. પહેલાં જે મહારાજ હતા એમના જ આ શિષ્ય છે. શું નામ છે તમારું? મારા નામ સંજયભાઈ પંડ્યા છે. સંજયભાઈ પંડ્યા.
એની વિશે ગયાજીમાં દશરથ રાજાનું પિંડદાન થયેલું, શ્રી રામ ભગવાને અહીંયા અને સીતા માતાએ પિંડદાન કરેલું. તો એના વિશે થોડી નાની સ્ટોરી છે, એ મહારાજજી વિશે આપણે જાણીએ. અહીંયા गयाजी ये स्टोरी एम है कि जब भगवान राम लक्ष्मण सीता माता અહીંયા गयाजी में पितृ श्राद्ध करने के लिए आए तो सीता माता को नदी में बैठाकर भगवान पूजन की सामग्री लाने के लिए बाजार गए. सामान लाने में देर हो गई. दशरथ जी का हाथ निकला और बोला पुत्री पिंडदान दे. सीता माता बोलिया कि भाई मेरे पास कोई पूजनની वस्तु नहीं है, તમારા દીકરા बाजार गया છે, जब वो सामान लेकर आएंगे तो मैं आपको पिंडदान करूँगा. तो दशरथ महाराज ने बोला कि नहीं, जो भी तुम्हारे पास पूजनની वस्तु છે आप उसी से हमें पिंडदान करी दे, उसी से हमें मोक्ष मिली जाए. तो सीता माता ने बोलिया कि भाई मेरे पास तो कोई भी पूजनની वस्तु नहीं છે, આ ફક્ત નદીના રેતી છે. तो दशरथ जी ने बोला कि ये रेते से बढ़कर पवित्र कुछ नहीं है, मुझे रेते का ही पिंडदान कर दो. तो सीता माता ने रेते का पिंडदान दशरथ जी को दिया. तो जब रेते का पिंडदान दिया उस समय उन्होंने 5 को विटनेस रखा, साक्षी, नदी, गौ, तुलसी, ब्राह्मण और बरगद का झाड़. तो ये 5 को साक्षी रखकर, विटनेस रखकर सीता माता ने पिंडदान दिया. जब भगवान पिंड का सामान लेकर, वस्तु लेकर आए, बोले चलो सीता पिंडदान दो. सीता माता बोला कि भाई मैंने तो पिंडदान करी दीदा. भगवान बोले कोई साक्षी है? तो ये सीता माता ने 5 को साक्षी रखा, विटनेस रखा. 4 ने खोटा बोल दीदा कि मैं पिंडदान करते नहीं देखा. 4 को उन्होंने श्राप दिया. नदी ने खोटा बोला, नदी ने हरा पापिया कि तमें गुप्त गंगा रहोगे. ब्राह्मण ने खोटा बोला, एना हरा पापिया कि कितने भी दान दक्षिणा मिलेगा लेकिन यात्रालु के सामने हाथ आपका खुला रहेगा, आप 2 पैसे मांगकर ही अपने परिवार को पालन पोषण करेंगे. तुलसी को श्राप दिया, गंदे स्थानों पे जन्म लेंगे. ये फल्गु नदी को श्राप दिया कि तुम गुप्त गंगा रहोगी. जब बारिश होती है तब इस नदी में जल आता है, जब बारिश बंद हो जाती है तो नदी का पानी सूख जाता है. तो 5वां एक बरगद का झाड़ी ने ही सत्य बोला कि मैं पिंडदान करते देखा हूँ. उनको अक्षय वरदान दिया कि जब तक पृथ्वी, सूर्य, चंद्रमा, आकाश और पाताल रहेगी तुम सदा हरा भरा रहोगे, तुम्हारी नाश कभी नहीं होगी. यही यहाँ का महात्म्य है. और उसी समय से यहाँ गयाजी में लोग पिंडदान, तर्पण, जलदान करने के लिए लोग आते हैं. मैं पिंडदान कराने वाले ब्राह्मण हूँ. हर यजमानों को मैं पिंडदान करवाता हूँ, चाहे वो कहीं के भी रहने वाले हों. मेरा पूजा पिंडदान करवाना मेरा अधिकार है. मेरा कॉन्टेक्ट नंबर है 9835256867. नाम है संजय पंड्या, गयाजी. ધન્યવાદ. તો સારી એવી જાણકારી આપી અને હું નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. સારી એવી પૂજા કરે છે ભાઈ. જો તમારે દર વર્ષે આપણે જે શ્રાદ્ધ મહિનો આવે, પિતૃ મહિનો, ત્યારે આપણે શ્રાદ્ધ નાખીએ, એમાંથી મોક્ષ થવું હોય. ઘણા ભાઈ જેમ કે હું લગ્ન સિઝન ચાલતી હોય ને અત્યારે તો હવે જર્ની કરવાની છે, બહુ બધી યાત્રા કરવાની છે, તો મારી પાસે ટાઈમ ના રહે, પપ્પા પાસે ટાઈમ ના રહે, તો એની જગ્યાએ આપણે અહીંયા એમને પિતૃઓને સાવ મોક્ષ આપી દઈએ એની આત્માને. તો આપણે શ્રાદ્ધ નાખવું નથી પડતું. કાગડા શ્રાદ્ધ બધું જ અહીંયા થઈ જાય છે. તો પંડિતજીએ બહુ સારી રીતે મને 2.5 કલાક લાગેલા અને દક્ષિણા બી એટલી બધી નથી, વ્યાજબી દક્ષિણા છે. તો અહીંયા જ્યારે આવો ત્યારે સંજયભાઈ પંડ્યા પાસે પૂજા. તો આ જે મંદિર છે વિષ્ણુપદ મંદિર, કે જ્યાં ભગવાન વિષ્ણુના જમણા પગની નિશાની છે. તો હાલ હોટલે આવી ગયો છું. ભૂખ બહુ લાગી છે. બપોરના 11:30 થવા આવ્યા છે અને મેગી બની રહી છે. અહીંયા ભાઈ જમવામાં તકલીફ આવે છે, એટલે તમારે એ રીતે તમારે વ્યવસ્થા કરેલી હોવી જોઈએ. સારું તો એવડી ભાઈ ગેસ ને બધું અત્યારે લગી નથી બનાવ્યું, પણ હવે આપણે આમાં જ ખાવાનું છે. મેગી અત્યારે બને છે, મેગી ખાઈ લેવાની છે. પછી આપણે અહીંના જે બોધિસ્ટ ટેમ્પલ છે એ બધા દર્શન કરીએ. અહીંની જે મોનેસ્ટ્રી છે એમાં જઈએ ને ત્યાં દર્શન કરીએ ને એક્સપ્લોર કરીએ. બન્યા રહેજો, હજી વિડીયો ઘણો લાંબો થવાનો છે, એટલે કે જવાનું નથી આપણે. અહીંયા જોઈએ ને મારી સાથે તમે પણ દર્શન કરો અને બિહારનું કલ્ચર જુઓ. બિહારનું કલ્ચર દેખાડું તમને કેવું છે, એની બોલી શું છે એ તમને બધું દેખાડું. ચાલો.